તાજેતરમાં ભુજ તાલુકાના લોડાઈ ગામમાં બનેલી ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બની હતી, જે બાદ હવે કચ્છ જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સંપૂર્ણપણે હરકતમાં આવ્યું છે. લોડાઈમાં દૂષિત ખોરાકને કારણે મોટી સંખ્યામાં લોકો બીમાર પડ્યા હતા, જેને એક ચેતવણી સમાન ગણીને તંત્ર દ્વારા હવે ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. શનિવારે ભુજ તાલુકાના વિવિધ ગામોમાં ફૂડ વિભાગની ટીમો દ્વારા આકસ્મિક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવતા બજારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ફૂડ વિભાગના અધિકારીઓએ ખાસ કરીને ગ્રામ્ય સ્તરે કાર્યરત લારી ગલ્લા, નાની હોટલો અને નાસ્તાના સ્ટોલને નિશાન બનાવ્યા છે. તપાસ દરમિયાન માત્ર પાણીપુરી જ નહીં, પરંતુ કચ્છના લોકપ્રિય નાસ્તા એવા દાબેલી, ભેલ, ફાફડા, જલેબી અને ફરસાણનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં વપરાતા તેલ, મસાલા અને અન્ય સામગ્રીની ગુણવત્તાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આરોગ્ય સાથે ચેડા કરતા અને અસ્વચ્છ વાતાવરણમાં ખાદ્ય પદાર્થો બનાવતા એકમો સામે કડક કાર્યવાહીના સંકેતો આપવામાં આવ્યા છે. ભુજ તાલુકાના કુકમા ગામ સહિતના આસપાસના વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં લોડાઈ જેવી ઘટનાઓનું પુનરાવર્તન થતું અટકાવવાનો છે. તપાસ દરમિયાન અનેક જગ્યાએથી ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. ફૂડ વિભાગની આ આકરી કાર્યવાહીને પગલે અનેક હલકી ગુણવત્તાનો સામાન વેચતા ધંધાર્થીઓએ ફાફડા, જલેબી કે ફરસાણનું ગાણ ઉતારવાનું બંધ કરી દીધું હતું. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે લાયસન્સ વગર કે ગંદા વાતાવરણમાં ચાલતા નાસ્તાના સ્ટોલ સામે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવશે.